સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4% નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તાલાઓ A1 ગ્રેડ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. અને પરિણામ જાહેર થતાં જ અનેક પરિવારો સંતાનોની સિદ્ધિ જોઈને હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. ત્યારે આજે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 99.5% આવ્યું છે. સુરતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતાની સાથે શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ જેવી સંસ્થાઓમાં જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ મેળવ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. તો ક્યાંક ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. પરીક્ષાનું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓને શાળાના પંટાગણમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 99.05% આવ્યું છે, જેમાં A1માં 83 વિદ્યાર્થીઓ અને A2માં 165 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. મારું નામ માલાણી ધ્રુવ વિજયકુમાર છે. હું સુરતની તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. કઈ પ્રકારનું આ વખતે મારે ધોરણ 10ની SSC બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડની સાથે 99.98% આવ્યા છે. આખા વર્ષ દરમિયાન કેવી મહેનત કરવામાં? આખા વર્ષ દરમિયાન દરરોજ અમારા શાળા વર્ગ શિક્ષક અમારી LT લેવામાં આવતી, તેમજ રાઉન્ડના અભ્યાસ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી અને આવું પરિણામ પ્રાપ્ત કર્યું છે. સ્કૂલ તરફથી કેટલી મહેનત કરવામાં? સ્કૂલ તરફથી ડાઉટ સોલ્વિંગ સેશન રાખવામાં આવતા, તેમજ રાઉન્ડ એક્ઝામ રાખવામાં આવતી. તેમાં સારામાં સારું મહેનત કરાવી મેં આ ટકા પ્રાપ્ત કર્યા છે. આગળ શું બનવું? હું સાયન્સમાં A ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માગું છું. શ્રેય કોને આપશો? હું મારો આ પરિણામનો શ્રેય મારા માતા પિતા, વડીલો તેમજ શાળા પરિવાર તેમજ મારી સખત મહેનતને આપવા માગું છું. જી સાહેબ. જે મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ. આજરોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે. એમાં અમારી શાળાના કુલ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીઓના સહયોગથી આ પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ. આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓ કોમર્સ, સાયન્સ અને વિનયન પ્રવાહની અંદર આગળ વધી આ રાષ્ટ્રના ખૂબ સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. ગયા વર્ષ કરતાં આ વર્ષ કરતાં રિઝલ્ટમાં કેટલો ફરક? ગઈ વખતે કરતાં આ વખતે રિઝલ્ટ એકંદરે બોર્ડનું પણ સારું છે. એમાં અમારી શાળાનું 99.05% પરિણામ રહ્યું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદાજિત 35,000 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે. એટલે એકંદરે ઉત્કૃષ્ટ પરિણામ ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ ઘણું ખરું ઊંચું રહ્યું છે. એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર 99.05% પરિણામ મેળવવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીઓ આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ મળતા કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા તેમની આંખોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા. તેમના વર્ષભરના પરિશ્રમ અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર થતાં શાળામાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે તો પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા પિતાના સપના અને શિક્ષકોની મહેનતને ગણાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.